શ્રીમદ સત્સંગી જીવનની કથાનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત દિવ્ય ચરિત્રોની કથા સંભળાવતા કહે છે કે હે રાજન, ભગવાન સ્વામિનારાયણ ગઢપુરને વિશે એબલ ખાચરના દરબારમાં કાયમ નિવાસ કરીને રહ્યા છે. એ ગઢપુર વાસીની એવી પ્રેમ લક્ષણા ભક્તિ હતી કે એને જોઈ અને ભગવાન શ્રી હરિ ક્યારેય ક્યાંય રોકાઈને રહ્યા નથી. પણ એ એભલ પરિવારના આત્મસમર્પણને જોઈ અને ભગવાન શ્રી હરિ ગઢડો મારું હું ગઢડાનો એ ક્યારેય નથી મટવાનો એમ ગઢડાને ઘર માનીને જ કાયમને માટે રોકાઈ ગયા છે. વિક્રમ સંવંત 1861 મહાસુદી એકાદશીને દિવસે ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. ત્યારથી લઈ અને 1869 કેટલા વર્ષ થયા? 8 વર્ષ પસાર થઈ ગયા. ભગવાન શ્રી હરિ ગઢપુરમાં નિવાસ કરીને રહે છે. ક્યારેક કોઈક ભક્ત આમંત્રણ આપે ત્યારે એનો ભાવ પૂરો કરવા માટે દેશ દેશાંતરમાં વિચરણ કરવા જાય, પણ પાછા ફરીને આવે ક્યાં? ઘરે. ઘર એટલે કયું? ગઢપુર. ગઢડા આવે છે ભગવાન શ્રી હરિ. ભગવાન સ્વામિનારાયણ ગઢપુર આવ્યા, એને 9 વર્ષ પૂરા થયા અને ઉપર 9 માસ ગયા. એટલે 9 વર્ષ ને 9 માસ વ્યતીત થયા ત્યારે વિક્રમ સંવંત 1870 કાર્તિક સુદ પાંચમના દિવસે અભય રાજાના શરીરમાં તાવ આવ્યો છે. મહારાજને અભય ખાચરની સાથે ખૂબ હેત હતું, સ્નેહ હતો. શ્રીજી મહારાજ આવ્યા છે. એબલ ખાચરનો હાથ પકડી અને શ્રી હરિ કહેવા લાગ્યા કે એબલ બાપુ, જો તમે ઈચ્છો ને તો હું તમને હમણાં જ સાજા કરું, અને જો તમે ઈચ્છો તો હું તમને મારું ધામ આપું. તમે કહો તમારી શું ઈચ્છા છે? આજે ભગવાન ભક્તને ઈચ્છા પૂછે છે. કેવા વશ વર્તતા હશે. અને એ સમયે એબલ ખાચરે કહ્યું કે મહારાજ મારે તો 2 હાથમાં લાડવા છે. જો તમે મને સાજો કરીને અહીંયા રાખશો તોય મારે તમારી સેવા કરવાની છે, અને તમે મને જો ધામમાં લઈ જાશો તો ત્યાં કને પણ મારે તમારી જ સેવા કરવાની છે. માટે મારી કોઈ ઈચ્છા નથી, આપને જેમ ગમે એમ કરો. આને શું કહેવાય? આત્મસમર્પણ. ભગવાન પર પૂર્ણ વિશ્વાસ કે ભગવાન જે કરશે એ મારા માટે સારું જ કરશે. આજે એપલ બાપુએ કીધું છે કે મહારાજ તમને જેમ યોગ્ય લાગે એમ આપ કરો. અને એ સમયે ભગવાન શ્રી હરિએ એભલ બાપુને અંતિમ ઈચ્છા પૂછી છે કે હે એભલ બાપુ, હું તમને મારું ધામ આપું, પણ એ ધામમાં ગયા પહેલા તમારે જો કોઈ ઈચ્છા હોય ને તો મને બતાવો, તમારી અંતિમ ઈચ્છા હું પૂરી કરું. અને એ સમયે એબલ ખાચરે કહ્યું છે કે મહારાજ તમે સંતો અને ભક્તોને બોલાવો, મારે એના દર્શન કરવા છે. વિચારજો, સ્વયં ભગવાન નજર સમક્ષ ઊભા છે છતાંય પણ એભલ ખાચરે સંતોના ભક્તોના દર્શનની ઈચ્છા રાખી. કેટલો મહિમા હશે. નહીતર તો ભગવાન મળી જાય પછી કે હવે હું સાધુની શું જરૂર, હવે હરિભક્તોની શું જરૂર છે, તો ઈ ના હાલે. મહિમા જેના હૃદયમાં હોય ને એને તો સંત અને ભક્તના પ્રતિપળ દર્શન જોઈએ. અને આવો મહિમા હતો ને એટલે જ ભગવાન સ્વામિનારાયણ આ એબલ ખાચરના દરબારમાં પરિવારના સભ્ય બનીને રહ્યા હતા. અંતિમ ઈચ્છામાં સંતના દર્શનની એમણે ઈચ્છા બતાવી. મહારાજે તરત સંતો ભક્તોને બોલાવ્યા, સૌના દર્શન કર્યા એબલ બાપુએ. અને પછી આ લોકને છોડતા પહેલા એબલ બાપુએ પોતાના દાદાનો હાથ લઈ, દાદા એટલે દીકરા ઉત્તમ ખાચર, દાદા ખાચરનો હાથ લઈ અને આ બાજુ શ્રીજી મહારાજનો હાથ લીધો. અને શ્રીજી મહારાજના હાથમાં દાદા ખાચરનો હાથ મૂકીને કીધું કે મહારાજ આ દાદો આજથી તમારો દીકરો છે. શું કીધું? આ દાદો આજથી તમારો દીકરો છે, તમે એના પિતા બની અને એનું માર્ગદર્શન કરજો. આટલું કહી ભગવાનનું સ્મરણ કરતા કરતા વિક્રમ સંવંત 1870 કાર્તિક સુદ પાંચમના દિવસે
એ ભલ બાપુ આ લોકમાંથી પંચભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરી અક્ષરધામને વિશે ભગવાન શ્રી હરિની સેવામાં પહોંચ્યા છે. જતા જતા પણ પોતાના દીકરાને ભગવાનના હાથમાં સોંપી ગયા હો.